અતિથિ દેવો ભવની ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા આપણી શાળાના પરિવાર વતી હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપના પાવન કલાથી આજનો આ દિવસ અમારી શાળા માટે અત્યંત ગૌરવવંતો અને સ્મરણીય બની રહ્યો છે. તો હું હવે વિનંતી કરીશ કે આલા વિદ્યાલયનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવે. પ્રમુખ શ્રી જયેશભાઈ દેસાઈનું સ્વાગત કરવા માટે હું નટુભાઈ ને વિનંતી કરું છું. ત્યારબાદ ટ્રસ્ટી શ્રી ડોક્ટર મનોજભાઈ આમીનું સ્વાગત કરવા માટે હું આદરણીય શ્રી જસુભાઈને વિનંતી કરીશ. સ્વાગત કરવા માટે હું જીતુભાઈ કેરોતને વિનંતી કરીશ. પછી વિધિબેન પડિયાને વિનંતી કરીશ કે તેઓ પણ સ્ટેજ પર આવે અને અજયભાઈનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરે. ત્યારબાદ જે પણ શિક્ષકોના નામ બોલું છું એ ઝડપથી ઉપર આવી જાય સ્વાગત કરવા માટે. અશ્વિનભાઈ, હર્ષદભાઈ, માયાબેન, જરીનાબેન, કેમ છો? જયપુરભાઈ ઠાકોરનું સન્માન કરશે અશ્વિનભાઈ. અજયભાઈ, જયપુરભાઈ ઠાકોર, અજયભાઈ, પ્રમેયોભાઈ દ્વિવેદી જેનું સ્વાગત કરશે હર્ષદભાઈ. જેનું સ્વાગત કરશે માયાબેન. કિરીટભાઈ નું સ્વાગત કરશે હર્ષદભાઈ. ચંદુભાઈનું સ્વાગત કરવા માટે હું સ્વાતિબેનને વિનંતી. चलो भाई, खूब धन्यवाद. નટુભાઈ આચાર્યનું સ્વાગત કરવા માટે જરીનાબેનને વિનંતી કરીશ.
આપણે બધાને ખબર છે કે ગુરુ પૂર્ણિમા આવે એની આજુબાજુ આ કાર્યક્રમ થતો હોય છે. લગભગ 3-4 વખત હું આ કાર્યક્રમની ઉપસ્થિત રહી ચૂક્યો છું. WSને ખ્યાલ છે કે દર વર્ષે અમે કાર્યક્રમ લઈને આવીએ છીએ. આજે આમ તો મારો કાર્યક્રમ 4-5 દિવસ પહેલા જ થઈ જતો વરસાદ થતો હતો એટલે અમે ગઈકાલથી ચાલુ કર્યો છે. લગભગ 10 દિવસ આ કાર્યક્રમ ચાલશે. ડીસાની બધી શાળાઓ તથા આજુબાજુની શાળાઓમાં કાર્યક્રમ કરીશું. ગયા વર્ષે લગભગ 75 જેટલી શાળાઓમાં કાર્યક્રમ કર્યો. આ વખતે પણ શક્ય શાળાઓને આવરી લેવાનો પ્રયત્ન કરવામાં આવશે. આપણી શાળામાં મને ખ્યાલ છે કે દર વર્ષે આ કાર્યક્રમ થાય છે. તો ઘણા વિદ્યાર્થીઓને એક સાઈડ દર વર્ષે કેમ આવે છે? તો આપણે પરીક્ષા આપીએ ત્યારે રિવિઝન કરવું પડે, પુનરાવર્તન. આપણને ખ્યાલ છે આપણા શિક્ષક કે કેવું જે વાંચ્યું છે પહેલો પાઠ લઈ ગયો અને જ્યારે પરીક્ષા આવે ત્યારે એ પાઠનું રિવિઝન કરે શું થાય? પાછું હો થઈ જાય ને. તો એ રિવિઝન માટે આ દર વર્ષે કાર્યક્રમ કરીએ છીએ. વધુ માહિતી આગળ આપવામાં આવશે. મારા વાગે ભારતના સદસ્ય શું છે અને એ શું કાર્ય કરે છે એ માટે મને જવાબદારી સોંપવામાં આવી છે. મિત્રો, ભારતના સદસ્ય આખા ભારતભરમાં પકડેલી સંસ્થા છે. તેના ઘણી શાખાઓ છે. પૂરા ભારતમાં ગુજરાતમાં ઘણી શાખાઓ છે, ઉત્તર ભારતમાં ઘણી શાખાઓ છે અને આજે આપણી સાથે પેરેલલ ઘણા બધા સેન્ટરોમાં આ કાર્યક્રમ થઈ રહ્યો છે. મુખ્ય કાર્યક્રમો વિદ્યાર્થી તત્વ, એક આ ગુરુનું છાત્ર અભિનંદન કે જેમાં આપણે કહે છે કે દર વર્ષે ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે આપણા શિક્ષક, આપણા ગુરુઓ જે આપણને આખું વર્ષ બહુ સુંદર રીતે અને ખંડથી ભણાવે છે તો એનું પણ આપણે અભિવાદન કરવું રહ્યું. તો એ માટે આપણે વર્ષની એક વખત એમને પગે લાગી એમના આશીર્વાદ લઈ અને આ કાર્યક્રમ કરતા હોઈએ છીએ. હવે એક પ્રશ્ન આવ્યો છે કે આટલામાંથી જ્યારે તમે શાળાએ આવો છો અથવા અંદર એક થતા હો છો ત્યારે કેટલા વિદ્યાર્થીઓ ગુરુને પગે લાગે છે? શિક્ષક શિક્ષિકા હાલ જોયું એક પણ વિદ્યાર્થી જ્યારે આપણા ગુરુ મળે ત્યારે પગે લાગતા નથી કે આપણે એમને ગુડ મોર્નિંગ, નમસ્તે, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ કશું બોલતા નથી. બોલો. અને આમાં કેટલા વિદ્યાર્થીઓ પોતાના માતા પિતા પગે લાગી જાય સવારે? આમાં મને શું થશે? કારણ કે માતા પિતા હાજર નથી, શિક્ષક હાજર છે. હવે જ્યારે પણ તમે શાળામાં એન્ટર લાવો છો ત્યારે ભલે એમના પ્રશ્નો ના જાઓ પણ તમે સામે વાળો કહીશું ગુડ મોર્નિંગ, નમસ્કાર, આપણે કે તમે દંડો ધોરણ કરો એ ઘણું તો બધું મોટું કહેવાય છે મારા માટે. પણ એક ડિઝાઇનર સ્માઈલ આપો, એમને ગુડ મોર્નિંગ કહો, નમસ્કાર કહો, એટલું કરે છે ને. તો આવતીકાલે દરેક પ્રતિજ્ઞા છે કે જ્યારે પણ આપણા સામે દરેકની એક વખત નમસ્કાર કરીશું. કેટલા કરશો? પ્રતિજ્ઞા છે કાલ કે લગન આવતા વર્ષ પાછા આવીશ પણ નહીં પૂછીશ. આગળ વધીએ. બીજો કાર્યક્રમ આવશે અમારો ભારતનો જામ. આપણે બધાને ખ્યાલ છે લગભગ આ શાળામાંથી શારીરિક પુસ્તક થાય છે. એક નાની બુકલેટ છે જેમાં બધું નોલેજ આવેલું હોય છે. MCQ ટાઈપ પ્રશ્નો હોય છે. અર્વાચીન ભારત, પ્રાચીન ભારત, લેટેસ્ટ મેડિસિન, ટેકનોલોજી બધું એમાં હોય છે. એ પુસ્તિકા 10-15-20 સુધી આવે છે. દરેક ભારત આપવામાં આવે છે, એની તૈયારી કરે છે અને એક નિશ્ચિત વિષય પર આપણે સ્કૂલમાં પરીક્ષા લેવાય છે અને પછી અમારી પરીક્ષા લેવાની હોય છે. પછી એ પ્લાન અને આગળ જતા હોય છે. આ એક ભારત લેવલ પરીક્ષા આવશે. એના પછી 15મી ઓગસ્ટના આસપાસ રાષ્ટ્રીય સંઘના સ્પર્ધા આવશે જેમાં એક ચેતન કિશોરની નાની પુસ્તિકા છે. એમાંથી ગીત કંઠસ્થ કરી અને સંગીતકાર અને વાજિંત્રો સાથે એક નિશ્ચિત જગ્યાએ એ લોકો ગીત પ્રસ્તુત કરવાનું હોય છે. ઘણી બધી શાળાઓ આપતી હોય છે, એમાં ભાગ લેવી હોય છે અને એમાંથી પ્રવૃત્તિ તમે આપતા હોય છે અને પછી 5 લેવલ આગળ નેશનલ લેવલ જતા હોય છે. તો આ બધા વિદ્યાર્થીઓ કાર્યક્રમો. એના સિવાય વનવાસી પુનર્વસન યોજના આપણે ખ્યાલ છે કે આદિવાસી વિસ્તારો છે એમાં હજી પણ લોકોને શિક્ષણની આપણી સુવિધા વધારે નથી ગયા. તો ત્યાં પણ અમારી શાખા વનવાસી પુનર્વસન કામ કરતી હોય છે. વિકલાંગ પ્રોજેક્ટ મિત્રો આખા ભારતભરમાં લગભગ 11,000 પ્રોજેક્ટ ચાલે છે અને
કેન્દ્રો ચાલે છે, જેમાં કોઈ કુદરતી આપત્તિની હિસાબે કોઈને અપંગ આવી ગયા હોય, હેન્ડીકેપ થઈ ગયા હોય, તો એમને વ્હીલચેર છે, કાર ગોળી છે, કૃત્રિમ પગ છે, કૃત્રિમ હાથ છે આપીને એને ફરીથી જીવનના દોરમાં ચાલુ કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. તબીબી સાધન સહાયક કેન્દ્ર આપણે ખ્યાલ છે ઘણીવાર ભૂકંપ પૂર આવે છે, તો એવા સમયે મને શાખા અને મારા મિત્રો ત્યાં જઈ સેવા કરતા હોય છે. ખરેખર ભૂકંપમાં ખૂબ સુંદર સેવા કરી હતી, પૂરમાં પણ સેવા થતી હોય છે. અને આવી રીતે જ્યારે કોઈ બીમાર થતી હોય ત્યારે અમે આ રીતના કાર્યક્રમ કરતા હોઈએ છીએ, આ રીતની સેવા કરતા હોઈએ છીએ. મિત્રો ઘણી બધી શાખાઓમાં આ એવી દવા આપણે ખ્યાલ છે કે અમુક સામાન્યમાં એ લોકો પાસે દવાના કે ડોક્ટરને બતાવવાના પૈસા નથી હોતા, એ લોકોની સેવા થાય એના માટે કાયમી દવાખાના વ્યવસ્થા ચાલુ છે, જેમાં માત્ર ₹1 અથવા મફતમાં નિદાન થાય અને બહુ ઓછા ભાવે અથવા મફતમાં દવાઓ પૂરી પાડતા હોઈએ છીએ અને ખૂબ સારું મળતો હોય છે સમાજમાંથી. આ જે બધા સેવા સ્વીકાર કરો. હવે અમારા શાખામાં શું થતા હોય? અમારા શાખામાં લગ્નની સ્પર્ધાઓ છે, આરડા સ્પર્ધાઓ છે, મેની સ્પર્ધાઓ છે, આવા વિવિધ બહેનોના કાર્યક્રમો થતા હોય છે. હમણાં જે નકારાત્મક મહિલા સંમેલન છે, તો મિત્રો અમે અમારી સાથે મહિલા ટીમ હોય છે જે અત્યારે આ કાર્યક્રમ કરી રહ્યો છે અને મહિલા ટીમ ખૂબ સુંદર રીતે કાર્યક્રમ કરતા હોય છે. સમાજમાં ઘણી બધી જગ્યાએ હોય મહિલાઓ શું ના કરી શકે, પણ મિત્રો મને કહેવાનું મન થાય છે કે અમારી શાખામાં મહિલાઓને પૂરતું માન સન્માન, મહિલા સહભાગિતા, મહિલા સહયોગિતા એના પોતાના અલગ કાર્યક્રમો છે, એના પોતાના અલગ પ્રોજેક્ટ હોય છે અને એ લોકો પોતાના અલગ સંમેલન થતા હોય છે. અને મને ગર્વ સાથે કહેવું પડે કે એ લોકો અમારા એટલું સુંદર કાર્યક્રમ કરે છે. તો એકવાર મહિલાઓને જોડા કરી દઈએ. અત્યારે આપણા સમાજમાં હવે બહુ મહિલાઓ ચાલતા હોય છે, પુરુષ અને મહિલાઓને, તો એ લોકો પણ ખૂબ સુંદર શક્તિથી એમનો જ્યારે સમય મળે ત્યારે વહેલી સવારે છે, બપોરે છે, સાંજે છે, ત્યારે એવું કાર્ય કરતા હોય છે. અને બાળ સંસ્કાર કેન્દ્ર મિત્રો દિશામાં અમારા ચાટીમાં બાળ સંસ્કાર કેન્દ્ર ચાલે છે. અમે દત્તક લીધેલું છે. એમાં જે બાળકો ભણી ન શકતા હોય, જેની આર્થિક સહાયતા હોય, બધા બાળકોને અઠવાડિયામાં ભેગા થઈ એમની ટીચર છે કે લોકોને જ્ઞાન પૂરું પાડે, એમને તહેવારે હોળી ધૂળેટી છે તેમને તહેવારની ઉજવણી કરે છે. અને આ રીતની સેવાકીય સંસ્થા છે ભારત દેશ. હું ઈશ્વર પ્રાર્થના કરું છું કે હજી સુધી અમને ધનશક્તિ આપે કે વધુ સારા કાર્ય કરે. અસ્તુ ભારત માતા. ખૂબ આભાર સાહેબ.